જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 36 ભાગ આવી ચૂક્યા છે। 36મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો। ભાગ 37 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું, તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ। વર્ણી રાજ કોપરપુરમાં રાણીનો તથા બ્રાહ્મણોનો ઉદ્ધાર કરી પુનઃ પ્રતિષ્ઠા કરી ત્યાંથી વનમાં ચાલતા ચાલતા રામપુર નામના ગામમાં પહોંચ્યા। તેની સમીપે સુંદર બગીચો હતો। ત્યાં જઈ તેના માલિકને પૂછીને પોતે બગીચામાં ઉતર્યા, આસન કરીને બિરાજ્યા। તે બગીચાનો માલિક માળી હતો। તે સારો ભક્ત અને સંતોની સેવામાં શ્રદ્ધાવાળો હતો। સંત સમાગમથી માયિક પદાર્થોમાંથી વિરકત હતો, સુખી હતો, તેથી ગરીબોને પણ મદદ કરતો। તે માળી ભક્ત વર્ણી પાસે આવી નમસ્કાર કરી બેઠો। વર્ણીએ તેને શુદ્ધ ભક્ત માની ભગવાનના તથા સંતોના મહિમાની વાતો કરી। તેટલામાં તે માળીની સ્ત્રી ઘરેથી જમવાનું લઈને ત્યાં આવી। તેણે તે નીચે મૂકી વર્ણીને નમસ્કાર કર્યા। પછી માળી પ્રત્યે બોલી, આ બ્રહ્મચારી બહુ સમર્થ જણાય છે, માટે પ્રથમ તેમને જમાડો, પછી તેમની પ્રસાદી આપણે જમીને પાવન થઈશું। પોતાની સ્ત્રીના વચન સાંભળી માળીએ જમવાનો વર્ણીને ખૂબ આગ્રહ કર્યો અને કહ્યું, જમ્યા વિના નહીં જવા દઉં। ત્યારે વર્ણી બોલ્યા, અમે અન્ન જમતા નથી, માટે કંઈ ફળ ફૂલ હોય તો લાવો। માળીએ તરત જ બગીચામાં જઈને સારા પાકા કેળા લાવીને વર્ણીને આપ્યા। વર્ણીએ તે કેળા સુધારી વિષ્ણુને જમાડ્યા, જળપાન કરાવ્યું, પછી પોતે જમવા લાગ્યા। માળી તથા તેની સ્ત્રી પ્રસાદી લેવા પાસે બેઠા, ત્યાં વર્ણીની ઈચ્છાથી તેમને એકદમ તેજનો સમૂહ દેખાયો અને તરત જ સમાધિ થઈ ગઈ। સમાધિમાં તેમણે વર્ણીને અહીં બગીચામાં બેઠેલા અને કેળા જમતા જેવા જોયા હતા તેવા જ તેમને અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર તેજોમય સ્વરૂપે બેઠેલા જોયા। ત્યાં વર્ણીએ કેળા જમીને પ્રસાદી આપી। તે બેય જમ્યા। વર્ણીના તથા મુક્તોના દર્શન કરી બેય ખૂબ રાજી થયા। પછી માળીએ વર્ણીને પ્રાર્થના કરી કહ્યું, હે પ્રભુ, અમને સદાયને માટે અહીં રાખો। ત્યારે વર્ણીએ કહ્યું, તમે મૃત્યુલોકના માનવી છો, માટે હાલમાં તમે ત્યાં જાઓ અને બીજે જન્મે મારી ભક્તિ કરશો ત્યારે તમારો મોક્ષ કરીશ। એમ કહી સમાધિમાંથી બહાર લાવ્યા ત્યારે પોતાની સામે વર્ણીને બેઠેલા જોયા। પછી શ્રી હરિએ તેમને કેળાની પ્રસાદી આપી। તે પ્રસાદી બે જણા પ્રેમથી જમ્યા। આવો અલૌકિક પ્રતાપ જોઈ બે જણા રાજી થઈને વર્ણીના શિષ્ય થયા। પછી વર્ણી ત્યાંથી ચાલવા તૈયાર થયા। ત્યારે માળીએ તેમને રોકવા ઘણી પ્રાર્થના કરી। ત્યારે તેનો ભાવ જોઈ તેમને જ્ઞાન આપવા એક રાત ત્યાં રોકાયા। પછી બીજે દિવસે વર્ણી ત્યાંથી ચાલી નીકળ્યા। ત્યારે માળીએ કહ્યું, અમને કૃપા કરી આપની સમીપે સદાય રાખજો અને ફરી દર્શન આપજો। એમ કહી ઉદાસી થયા। વર્ણીએ તેમને ધીરજ આપી કહ્યું, તમારા બીજા જન્મે આપણો મેળાપ થશે ત્યારે તમારો મોક્ષ થશે, એમ વરદાન આપી ત્યાંથી ચાલી નીસર્યા। પછી માળી સંસારથી ઉદાસ થઈ પ્રભુની ભક્તિ કરવા લાગ્યો। આયુષ્ય ખૂટતા દેહનો અંત આવ્યો અને સુરતમાં એક શેઠને ત્યાં જન્મ થયો। જ્યારે શ્રીહરિ સત્સંગમાં વિચરતા હતા ત્યારે શ્રીહરિના પરમ સખા હાસ્યરસની મૂર્તિ શીઘ્ર કવિ સમ્રાટ મહાસમર્થ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના સમાગમ અને ઉપદેશથી સુરતના મહાસમર્થ લોકમાન્ય આગેવાન પંડિત મુનિબાવા પોતે પારસી, અરદેશર, કોટવાળ આદિ ઘણા ભક્તો બન્યા હતા। તેમણે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને શ્રી હરિને સુરતમાં પધરાવવા વિનંતી કરી, એટલે વ્યવહાર કુશળ બ્રહ્માનંદ સ્વામીએ મુનિબાવા તથા અરદેશરજી તથા બીજા સત્સંગીઓને સાથે રાખી શ્રીહરિને સુરતમાં પધારવા વિનંતીપૂર્વક આમંત્રણ આપ્યું। તેમના આગ્રહપૂર્વકના આમંત્રણને માન આપી શ્રીહરિ એક વખત સુરત પધાર્યા। ત્યારે ત્યાંના નવાબે તથા અરદેશરજીએ તથા મુનિબાવાએ મળી ખૂબ ધામધૂમથી સામૈયું કર્યું। જ્યારે શ્રીહરિની સવારી બજારમાંથી પસાર થઈ ત્યારે
શ્રીહરિએ એક વૈષ્ણવ શેઠની દુકાન પાસે પોતાની સવારી ઊભી રખાવી. ત્યારે તે શેઠનો પુત્ર, જે પૂર્વજન્મમાં રામપર ગામનો માળી હતો અને શ્રીહરિ વર્ણી વેશે તેમને મળ્યા હતા, તે પુણ્યથી શ્રીહરિ તેને દર્શન દેવા તથા પૂર્વનું જ્ઞાન કરાવી તેનો મોક્ષ કરવા ત્યાં ઊભા રહ્યા. ત્યારે તે છોકરાએ ઊભા થઈને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને તે વિચાર કરવા લાગ્યો, આ પુરુષને મેં ક્યાંય જોયા છે, પરંતુ તેને તે યાદ ન આવ્યું. એટલે તેણે વિચાર કર્યો કે તેઓ તેમના ઉતારે જાય પછી ત્યાં જઈ મારે તેમને મળવું અને પૂરો પરિચય મેળવવો. પછી તે પોતાના ગાદી તકિયાએ બેઠો. શ્રીહરિની સવારી ત્યાંથી આગળ ચાલી. તે રાજાના મહેલે પહોંચી. ત્યાં હાથી ઉપરથી શ્રીહરિ ઉતર્યા. ત્યારે રાજાએ પોતાના સિંહાસન ઉપર પધરાવીને ભેટ ધરી ત્યાંનો બધો કાર્યક્રમ પૂર્ણ કરી શ્રીહરિ પોતાના ઉતારે આવ્યા. ત્યાં પેલા વૈષ્ણવ શેઠનો દીકરો આવ્યો. તે શ્રીહરિને રૂપિયો અને નાળિયેર ભેટ મૂકી સામું જોઈ ઊભો રહ્યો. તેને શ્રીહરિએ પૂછ્યું, કેમ ઓળખાણ પડે છે કે ભૂલી ગયો? એટલામાં તો શ્રીહરિની ઈચ્છાથી તેને પૂર્વજન્મનું જ્ઞાન થયું અને રામપર ગામમાં પોતે માળી હતો ત્યાં તેમનો મેળાપ થયો હતો તે તમામ વાત યાદ આવી. એટલે તેના મનનો સંશય દૂર થયો. તેથી તે રાજી થયો. પછી શ્રીહરિએ તેને કહ્યું, આ લોકના નાશવંત સુખ કરતાં મારા ધામનું અક્ષર અપાર સુખ છે. તો જો તે સુખ લેવા વિચાર હોય તો મારી પાસે માગ, તો હું તેના સમયનો નિરાધાર કરી આપું અને તે વખતે બરાબર તેડવા આવું. ત્યારે મહારાજને રાજી જોઈ તે બાળક બોલ્યો, હે પ્રભુ, મને તમારા ધામમાં લઈ જઈ ત્યાંનું સુખ આપો. જ્યારે આપ તેડવા આવશો ત્યારે હું આપની સાથે જરૂર આવીશ. હવે મને આ વેપાર તથા બીજા કામોમાં ક્યાંય મન નથી. ત્યારે શ્રીહરિએ કહ્યું, આજથી 1 મહિને હું તને તેડવા આવીશ, માટે તૈયાર રહેજે. એમ કહી તેને ઘરે જવાની રજા આપી. એટલે તે ઘેર ગયો. શ્રીહરિ સુરતમાં થોડા દિવસ રહી ત્યાંનું કાર્ય પૂરું કરી ત્યાંથી ગઢડા આવ્યા. પછી 1 માસ પૂરો થયો ત્યારે શ્રીહરિએ પેલા વાણિયાના પુત્રને અવલૌકિક દિવ્ય દર્શન આપ્યા. તેથી તે રાજી થયો અને કહ્યું, હે પ્રભુ, આપ પધાર્યા તે સારું થયું. હું તો વાંસના તજીને આપની વાટ જોઈને બેઠો છું. તો હવે મને ધામમાં તેડી જાઓ. ભગવાને તેને વાસના રહિત જાણી પોતાના ધામમાં પહોંચાડ્યો. આમાં ભગવાનની કૃપા તો જુઓ. માળીએ થોડી જ સેવા કરી હતી, પણ તેટલામાં જ તેને અક્ષરધામમાં પોતાની સેવામાં રાખ્યો. માટે દરેક માણસે સમજીને પોતાના કલ્યાણ માટે ભગવાન રાજી થાય તેવું કાંઈ પણ કરવું જોઈએ. પૂર્વના પુણ્ય ઉદય થાય છે ત્યારે ભગવાન કે ભગવાનના સાચા સંત મળે છે. તો હરિભક્તજનો, ભાગ 37 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 38થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.